હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? આજે આપણે આપણા અભ્યાસક્રમમાં રહેલા બહુ મહત્ત્વના અને બહુ ફંક્શનલ એવા ટોપિક વિશે સમજવા જઈ રહ્યા છીએ. જે ટોપિક એક્ઝામ પર્પઝથી તો ઉપયોગી છે જ, પરંતુ આપણા દૈનિક ઉપયોગમાં, રોજિંદા વ્યવહારમાં પણ એટલો જ ઉપયોગી છે. યસ, ઈમેલ રાઇટિંગ. આજે આપણે આ ટોપિક વિશે સમજવા જઈ રહ્યા છીએ. આપણે બધા જાણીએ છીએ કે આજના આ ટેકનોલોજીના યુગમાં હવે આપણે કોઈ એકબીજાને લેટર્સ લખતા નથી, પોસ્ટકાર્ડ લખતા નથી. કોઈ પણ મેસેજ, કોઈ પણ ફાઇલ કે ડોક્યુમેન્ટ, આ બધું જ આજના ફાસ્ટ સમયમાં, ફાસ્ટ યુગમાં પહોંચાડવા માટે, અને એ પણ બહુ સિક્યોરલી પહોંચાડવા માટે, જરા પણ ભાંગતૂટ થયા વિના સચોટ રીતે પહોંચાડવા માટે ઈમેલ ઇઝ ધ બેસ્ટ વે ઓફ કમ્યુનિકેશન. આદાન પ્રદાન માટે ઈમેલ જે છે એ શ્રેષ્ઠ માધ્યમ બની ચૂક્યું છે. અત્યારે પણ આપણે શૈક્ષણિક ઘણા બધા હેતુઓ માટે ઈમેલના ઉપયોગથી વાકેફ છીએ. આવનારા સમયમાં તો એ ઉપયોગ ચોક્કસપણે વધશે. એટલે ઈમેલ રાઇટિંગ વિશેની કમ્પ્લીટ સમજણ આપણને હોવી જરૂરી છે, ફોર અવર એક્ઝામ પર્પઝ એન્ડ ફોર અવર ફંક્શનલ પર્પઝ એઝ વેલ. તો ચાલો આપણે આજે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ઈમેલ રાઇટિંગ. સૌથી પહેલાં તો આપણે ઈમેલ વિશેની ઇન્ટ્રોડક્શન મેળવી લઈએ. ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક મેલ. ઇલેક્ટ્રોનિકલી જેને મોકલવામાં આવે છે એવો મેલ, આ એનું ફૂલ ફોર્મ થાય છે. ઈમેલ બે રીતે લખી શકાય, એક ફોર્મલ વેમાં અને બીજું ઇન્ફોર્મલ વેમાં. ફોર્મલ એટલે ઔપચારિક અને ઇન્ફોર્મલ એટલે અનૌપચારિક. હવે આ બંને ટર્મ્સ જે છે એને આપણે વિગતવાર સમજીએ. તો ફોર્મલ ઈમેલ આપણે કોને કહેશું? તો કે ઘણીવાર આપણે કોઈ ઓફિસમાં ઓફિશિયલ કામ માટે થઈને રજૂઆત કરવાની થાય, કોઈ વ્યવસાયિક બાબતો માટે રજૂઆત કરવાની થાય, આપણને પડતી કોઈ તકલીફ માટે ફરિયાદ કરવાની થાય, કે ક્યારેક કોઈ ઓફિસમાંથી માહિતી માગવા કે આપવા માટેની જરૂરિયાત ઉપસ્થિત થાય. તો આવા હેતુઓ માટે જે પત્ર વ્યવહાર કરવામાં આવે એને ફોર્મલ ઈમેલ કહેશું. ત્યારબાદ બીજો પ્રકાર જે છે એ છે ઇન્ફોર્મલ ઈમેલ, જેમાં આપણે ખાસ કરીને આપણા મિત્રો, સગા સંબંધીઓ, માતા પિતા વગેરે સાથે કમ્યુનિકેશન કરતા હોઈએ છીએ. હવે ઈમેલ લખવા માટે કેટલીક જરૂરી બાબત, જરૂરી સ્ટેપ્સ એ આપણને ખબર હોવી જોઈએ. તો બહુ ઓછા અને બહુ સચોટ એવા સ્ટેપ્સ આપણને આપેલા છે. સૌથી પહેલા સ્ટેપમાં હેડિંગ આવશે. હેડિંગ એટલે ટાઇટલ. એક વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખશું કે આખો ઈમેલ, સંપૂર્ણ ઈમેલ લેફ્ટ અલાઇનમેન્ટમાં લખેલો હોવો જરૂરી છે. હેડિંગમાં આપણે શું વસ્તુ જે છે ઇન્ડિકેટ કરવાની થશે? સૌથી પહેલાં તો ઈમેલ આઈડી ઓફ ધ સેન્ડર. અહીંયા તમારા કોઈ રેસિડેન્શિયલ એડ્રેસની કે અન્ય કોઈ વિગતની જરૂર નથી. મોકલનારનું ઈમેલ આઈડી હોવું જરૂરી છે. ત્યારબાદ ઈમેલ આઈડી ઓફ ધ રિસીવર. જેને આપણે ઈમેલ લખીએ છીએ એનું ઈમેલ આઈડી પણ આપણી પાસે હોવું જોઈએ. ત્યારબાદ આવે છે ડેટ. એ કમ્પ્યુટરમાં આપણે જ્યારે પણ
ઈમેલ ડ્રાફ્ટ કરીએ ત્યારે ઓટો જનરેટેડ હોય છે. કમ્પ્યુટર એની મેળે જે તે દિવસની ડેટ લઈ લે છે. સીસી અને બીસીસી આ જે છે એ ટર્મ છે કાર્બન કોપી અને બ્લાઇન્ડ કાર્બન કોપી. આ વસ્તુ જે છે એ ઓપ્શનલ છે. એની અંદર જે કોઈ પણ વ્યક્તિને આપણે સ્પેશિયલી ઈમેલ મેન્શન કરવા માગતા હોઈએ અથવા તો એનાથી ઈમેલ હાઇડ કરવા માગતા હોઈએ એ વ્યક્તિનું ઈમેલ આઈડી લખવું જરૂરી છે. બટ આ વસ્તુ જે છે એ પ્રેક્ટિકલી બહુ યુઝમાં નથી. ચાલો, આટલી વસ્તુ કર્યા પછી આપણે એને એક ફોર્મેટના રૂપમાં સમજીએ. ફોર્મેટમાં આપણે એક બાબત ધ્યાન રાખશું. જ્યારે પણ આપણને ક્વેશ્ચન પેપરમાં ઈમેલ પૂછાય ત્યારે આપણે ઈમેલ જે છે એને હંમેશા આ રીતે એક બોક્સની અંદર લખશું. એના ફોર્મેટમાં ટુ, જેને આપણે ઈમેલ મોકલવાનો છે તેનું આઈડી, ફ્રોમ, જે ઈમેલ મોકલે છે તેનું ઈમેલ આઈડી, બીસીસી સીસી આ ઓપ્શનલ છે. ત્યારબાદ આવશે સબ્જેક્ટ, એટલે કે આપણો વિષય. આપણે કઈ બાબત વિશે વાત કરવાની છે એ ટૂંકમાં સબ્જેક્ટ તરીકે અહીંયા આપણે રજૂ કરવાનું છે. ત્યારબાદ આવશે સેલ્યુટેશન. સેલ્યુટેશન એટલે સંબોધન. સંબોધન એટલે કે આપણે જે વ્યક્તિને લખીએ છીએ એના માટેનો માનવાચક શબ્દ, રિસ્પેક્ટેડ, ડિયર વગેરે. ત્યારબાદ આપણું લખાણ શરૂ થશે. ચલો, સંબોધન સુધીની બાબત જે છે એ આપણા હેડિંગમાં આવશે. ઉપરની જે બાબતો છે એને આપણે અહીંયા ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ટુમાં એક એક્ઝામ્પલ તરીકે આપણે ઈમેલ આઈડી લીધું છે. ફ્રોમમાં પણ અનધર ઈમેલ આઈડી ફોર એક્ઝામ્પલ લીધું છે. સીસીસી અને બીસીસી આ બાબતો આપણને લાગુ નથી પડતી એટલે એને સ્કીપ કરી છે. સબ્જેક્ટમાં જે તે વિષય ઉપર આપણે ઈમેલ લખવાનો છે એની વાત કરવાની હોય છે. સેલ્યુટેશનમાં ફોર એક્ઝામ્પલ રિસ્પેક્ટેડ સર કોમન છે, કોઈ પણ વ્યક્તિ માટે તમે ઓફિશિયલ લેટરમાં યુઝ કરી શકો. અને જ્યારે પણ કોઈ ફેમિલી મેમ્બરને કે મિત્રોને લખો ત્યારે ડિયર બ્રધર, ડિયર સિસ્ટર, ડિયર મધર આવું લખી શકાય. ત્યારબાદ આપણી મુખ્ય વિષય વસ્તુ જે છે એ લખાણ સ્વરૂપે કવર કરવાની હોય છે. સેલ્યુટેશનને પાછા વિગતવાર સમજી લઈએ. સેલ્યુટેશન માટે કોઈ ઓફિશિયલ લેટરની અંદર, ઓફિશિયલ ઈમેલની અંદર તમે ડિયર સર, ડિયર મેડમ આવું શબ્દ લખી શકો. ડિયર મિસ્ટર પછી આપણને એનું નામ ખબર હોય તો એ લખી શકાય. ઇન્ફોર્મલ લેટરમાં આપણા અંગત જાણીતા વ્યક્તિ માટે એનું નામ લખી શકાય, ડિયર રીટા, ડિયર મધર વગેરે. હેડિંગનો પાર્ટ પૂરો થયા પછી આપણો ઓપનિંગ પેરેગ્રાફ, આપણે જે વાત કરવાની છે એની શરૂઆત, જેમાં આપણે જે કોઈ પણ આપણી જરૂરિયાત છે કે ફરિયાદ છે એને આપણે ટૂંકમાં દર્શાવવાની થાય. કેવી રીતે? સપોઝ જો કોઈ રહેણાંક વિસ્તાર કે સોસાયટીને લગતી કોઈ ફરિયાદ હોય, કોઈ સમસ્યા હોય, એ ફરિયાદ આપણા સ્થાનિક સત્તાધીશને, એટલે કે મેયર છે, મ્યુનિસિપલ કમિશનર છે, કલેક્ટર છે, મામલતદાર છે, એને આ ફરિયાદ રજૂ કરવાની હોય ત્યારે આપણે કઈ રીતે લખી શકીએ? જોઈએ એક્ઝામ્પલ. તો ત્યારે આપણી ઓપનિંગ લાઈન આવી હોઈ શકે, આઈ હેવ બીન લિવિંગ ફોર 10 years. કોઈ પર્ટિક્યુલર સમયગાળો ન દર્શાવવો હોય તો તમે એમ પણ લખી શકો મેની યર્સ. એટ પછી કોઈ પણ સોસાયટી, ગામ કે શહેરનું નામ. એમ પણ લખી શકાય આઈ એમ એ રેગ્યુલર ટેક્સ પેયર સિટીઝન. હું એક નિયમિત કરદાતા, કર ચૂકવતો રહેવાસી છું. આ ઉપરાંત જો આપણે કોઈ ઓનલાઈન પ્રોડક્ટ રિલેટેડ, ઓનલાઈન પ્રોડક્ટ સેલિંગ કરતી કંપની જે છે એની સાથે
કોઈ પત્ર વ્યવહાર કરવાનો થાય ત્યારે આપણે ઓપનિંગ લાઈન આવી લખી શકીએ. આઈ એમ યોર રેગ્યુલર ઓનલાઈન કસ્ટમર ફ્રોમ જુનાગઢ ફ્રોમ રાજકોટ વગેરે. ઓપનિંગ લાઈન પછી આપણો મિડલ પેરેગ્રાફ આવશે, જેમાં આપણે આપણી ફરિયાદ કે જરૂરિયાત એને વિગતવાર અને સચોટ રીતે રજૂ કરવી જરૂરી છે. થ્રુ આઉટ ઈમેલ એક વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખશું કે આપણી કોઈ પણ ફરિયાદ છે એને હંમેશા પોલાઇટલી રજૂ કરવી જરૂરી છે. સમગ્ર ઈમેલ દરમિયાન આપણી વિનમ્રતાનો ભાવ એ દર્શાવવો જરૂરી છે. કેવી રીતે આપણે મિડલ પેરેગ્રાફ લખી શકશું? ફોર એક્ઝામ્પલ આપણે અહીં લખ્યું છે, આઈ એન્ડ માય નેબર્સ હેવ બીન સફરિંગ ફ્રોમ ધ પ્રોબ્લેમ ઓફ. હવે આપણે આપણા સોસાયટી વિસ્તારમાં કોઈ પર્ટિક્યુલર સમસ્યા હોય, દાખલા તરીકે વોટર સપ્લાય, પાણી અનિયમિત આવતું હોય, ગાર્બેજ એટલે કે કચરાના ઢગલા આપણા વિસ્તારમાં હોય, ઇલેક્ટ્રિસિટી પાવર કટ, વારંવાર લાઇટ આવજા કરતી હોય, પાવર કટ રહેતો હોય, આ બધી આપણી સમસ્યાઓ છે જે કોઈ પણ રહેણાંક વિસ્તારોમાં સામાન્ય રીતે જોવા મળતી હોય. તો આવી ફરિયાદ વિશે આપણે જ્યારે રજૂઆત કરવી હોય ત્યારે એને આપણે આ રીતે રજૂ કરશું. પછી એની વિશે ડિટેલમાં આપણે આ પ્રોબ્લેમને વર્ણવવાનો હોય છે. હવે માની લ્યો કે આપણે કોઈ ઓનલાઈન પ્રોડક્ટ સેલ કરતી કંપની પાસેથી કોઈ પ્રોડક્ટ ખરીદી છે અને પ્રોડક્ટમાં કંઈક ડિફેક્ટ આપણને જોવા મળી છે, ત્યારે આપણે એના માટે આવું લખશું, આઈ હેવ રિસીવ્ડ ડેમેજ પ્રોડક્ટ. પ્રોડક્ટને બદલે પર્ટિક્યુલર નામ પણ લખી શકાય, મોબાઈલ ફોન, લેપટોપ વગેરે ઇન ધ પાર્સલ. અચ્છા, હવે આ ઓનલાઈન જે કંઈ પણ પ્રોડક્ટ આપણે ખરીદી છે એને ડિટેલમાં દર્શાવવા માટે થઈને આપણે કઈ તારીખે ઓર્ડર આપ્યો, ક્યારે આપણને પાર્સલ રિસીવ્ડ થયું, આવી ડિટેલ્સ પણ દર્શાવવી જરૂરી બની જાય છે. ક્યારેક એવું થાય કે આપણે મામલતદાર કચેરીએથી જે કામ થતા હોય, ફોર એક્ઝામ્પલ કે આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ કઢાવવા, એમાં સ્પેલિંગમાં સુધારો કરવો, ત્યારે એવી ઓફિસોમાં આવું પણ આપણે લખી શકીએ, આઈ વોન્ટ ઇન્ફોર્મેશન અબાઉટ નેમ કરેક્શન ઇન આધાર કાર્ડ ઓર વોટર આઈડી કાર્ડ વગેરે. આમ જે તે પર્ટિક્યુલર ઓફિસ રિલેટેડ કામ માટે, પર્ટિક્યુલર ફરિયાદ માટે નો પર્ટિક્યુલર પેરેગ્રાફ આપણે યુઝ કરવો જરૂરી બને. આપણી સમસ્યા વિગતવાર દર્શાવ્યા પછી એ સમસ્યાને કારણે આપણને અથવા આપણી આસપાસનાને કેટલી મુશ્કેલી સહન કરવી પડે છે એનું સામેવાળાને નોલેજ આપ્યા પછી અંત આપણે દર્શાવવો પડે કન્ક્લુઝનથી. તો લાસ્ટ પાર્ટ આપણો જે આવશે એ આવશે કન્ક્લુઝનનો, ઇટ મીન્સ કે સમાપનનો. હવે અહીંયા કન્ક્લુઝન કરતી વખતે આપણે ખાસ એ બાબત યાદ રાખશું કે આપણો જે કોઈ પ્રશ્ન કે ફરિયાદ છે એનો સામેવાળો અધિકારી ચોક્કસપણે ઉકેલ લાવશે, આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન કરશે તેવી પૂર્વ અપેક્ષા પણ અહીંયા વ્યક્ત કરવી જરૂરી બને છે. સમજીએ ને કેવી રીતે આપણે ડિસ્ક્રાઇબ કરી શકીએ. એના માટે જુદા જુદા સેન્ટેન્સીસ લખી શકાય. એક સેન્ટેન્સ આવું લખી શકાય, આઈ હોપ યુ વિલ ગીવ યોર અટેન્શન ટુવર્ડ્સ અવર પ્રોબ્લેમ એન્ડ ડુ ધ બેસ્ટ ફોર સોલ્વિંગ ઇટ. આવું પણ લખી શકાય, યુ વિલ ગીવ યોર કાઇન્ડ અટેન્શન ટુ સોલ્વ પ્રોબ્લેમ એઝ અર્લી અથવા પ્રોમ્પ્ટલી એઝ પોસિબલ. આ રીતે પણ આપણી રજૂઆત થઈ શકે, વી આર હોપફુલ ફોર યોર કાઇન્ડ અટેન્શન, કે પછી વી આર ઈગરલી વેઇટિંગ ફોર યોર આન્સર કે રિપ્લાય. આમ જુદી જુદી રીતે આપણે આપણું કન્ક્લુડિંગ સમાપનની લાઈન જે છે એ રજૂ કરી શકીએ. અંતમાં કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ જ્યારે આપણે કરવાનું થાય ત્યારે જો આપણે કોઈ ફોર્મલ કે બિઝનેસના પર્પઝથી લેટર
લખ્યો હોય, ઈમેલ લખ્યો હોય, તો લાસ્ટમાં આપણે આપણું નામ લખતા પહેલાં આપણું ઇટ મીન્સ કે આપણને જે સૂચના આપી છે ક્વેશ્ચન પેપરમાં, એમાં જો કોઈ પર્ટિક્યુલર નામ આપ્યું હોય તો આપણે એ જ નામ લખવાનું છે, રાઈટ? એટલે એ નામ લખતા પહેલાં આપણે યોર્સ ફેથફુલી અથવા યોર્સ સિન્સિયરલી આવી રીતે ક્લોઝ કરી શકાય. જો કોઈ ઇન્ફોર્મલ લેટર એટલે કે ફ્રેન્ડ અથવા રિલેટિવ્સને આપણે ઈમેલ લખ્યો હોય તો લાસ્ટમાં આપણે આવું લખી શકીએ, યોર્સ લવિંગલી, પછી નીચે આપણું નામ અથવા તો જે કોઈ પણ સૂચનામાં આપેલું છે એ નામ. એના બદલે આપણે રિગાર્ડ્સ, વિથ રિગાર્ડ્સ આવું પણ લખી શકીએ. કોઈ એડિટરને, સંપાદકને જ્યારે આપણે લેટર લખતા હોઈએ ત્યારે લાસ્ટમાં યોર્સ ટ્રુલી જેવા શબ્દોથી સમાપન કરી શકાય. આપણે કોઈ પ્રિન્સિપલ, કોઈ શૈક્ષણિક સંસ્થાના વડા કે ટીચરને ઈમેલ લખતા હોઈએ ત્યારે યોર્સ ઓબિડિયન્ટલી આવા શબ્દ પ્રયોગ પણ કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, ઉપરની થિયરીઝને સમજ્યા પછી અહીંયા પ્રેક્ટિકલી સમજણ માટે થઈને એક ઈમેલ નમૂના સ્વરૂપે તમારી સમક્ષ રજૂ કર્યો છે. ચાલો હવે આપણે આ ઈમેલને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણને ઇન્સ્ટ્રક્શન આપી છે, રાઇટ એન ઈમેલ ટુ યોર ફ્રેન્ડ ઓન abc25@gmail.com congratulating him or her on his or her success. હવે અહીંયા એક વસ્તુ એ છે કે આપણને જો ઈમેલ આઈડી આપેલું હોય રિસીવરનું તો આપણે એને એઝ ઇટ ઇઝ રાખવાનું રહેશે. આપણે માત્ર એક જ ઈમેલ આઈડી ક્રિએટ કરવાનું થાય સેન્ડરનું, એટલે કે આપણું પોતાનું. બરાબર છે? સૂચના વાંચી એટલે આપણને ખબર પડી કે એક ઈમેલ આઈડી રિસીવરનું ઓલરેડી આપેલું છે. બીજી વસ્તુ આપણને એ અહીંયાથી જાણવા મળી કે આપણો સબ્જેક્ટ ઈમેલનો શું છે? કોંગ્રેચ્યુલેશન ઓન સક્સેસ. સફળતા જે મળી છે કોઈ પણ ફિલ્ડમાં એમાં એને અભિનંદન આપવા એ આપણો સબ્જેક્ટ બનશે. ચાલો હવે એને આપણે ડ્રાફ્ટ કરીએ છીએ ફોર્મેટ મુજબ. તો ફ્રોમની અંદર જે કોઈ પણ વ્યક્તિ મોકલનાર છે એણે પોતાનું ઈમેલ આઈડી બનાવીને લખ્યું છે pvpatel222@gmail.com. સેન્ડર જે છે એનું ઈમેલ આઈડી ઓલરેડી આપેલું છે abc25@gmail.com. ની સામે લખી નાખ્યું છે. CC મેં કીધું એમ આપણા માટે મોસ્ટલી ઓપ્શનલ રહેશે. આપણે જ્યારે લખશું ત્યારે ડેટ લખવાની રહેશે નહીં, કારણ કે જ્યારે આપણે પ્રેક્ટિકલી કોમ્પ્યુટર ઉપર કામ કરશું, પ્રેક્ટિકલી કોમ્પ્યુટર ઉપરથી સેન્ડ કરશું ત્યારે આપણને જોવા મળશે. આપણે ત્યારબાદ સીધું જ સબ્જેક્ટ ઉપર આવી જવાનું રહે. સબ્જેક્ટમાં અહીંયા આપ્યું છે કોંગ્રેચ્યુલેશન્સ. સબ્જેક્ટમાં એવું પણ લખી શકાય, કોંગ્રેચ્યુલેશન ઓન યોર સક્સેસ, કોંગ્રેચ્યુલેશન્સ ફોર યોર સક્સેસ. ચાલો હવે અહીંયાથી સેલ્યુટેશન શરૂ થશે. ડિયર ફ્રેન્ડ, કોમા આવવો જરૂરી છે. ડિયરનો ડી કેપિટલ છે, ફ્રેન્ડનો એફ કેપિટલ છે. આ નાની નાની બાબતો, નાના નાના પંક્ચ્યુએશન્સ એ બહુ મહત્ત્વના છે, એને યાદ રાખવા જરૂરી છે. ઓપનિંગ લાઇન, I am very glad to hear that you have scored 100% marks in the final exam. મને જાણીને બહુ આનંદ થયો કે ફાઇનલ એક્ઝામમાં તને 100% 100% માર્ક્સ મળ્યા છે. હવે એ ઓપનિંગ લાઇન પછી મિડલ પેરેગ્રાફ એ કન્ટિન્યુ કરે છે એ જ સબ્જેક્ટ ઉપર. I most heartily congratulate you on your grand success. તારી આ ભવ્ય સફળતા બદલ હું તને દિલથી અભિનંદન પાઠવું છું. You really deserve the success you achieved. તને જે સફળતા મળી એ ખરેખર એને તું લાયક જ છો. મતલબ કે કોઈ વ્યક્તિને આપણે કોંગ્રેચ્યુલેટ કરીએ છીએ તો માત્ર એક શબ્દોમાં કે એક વાક્યમાં એને કોંગ્રેચ્યુલેશન આપી દીધા અને આપણી વાત પૂરી થઈ ગઈ, ઇટ ઇઝ નોટ ઇનફ. એ પૂરતું નથી. પણ એ સફળતાનો એ વ્યક્તિ હકદાર છે, એને લાયક છે,
એવી ડિટેલ્સ પણ જણાવવી પડે. હજી આગળ એ ડિટેલ્સમાં શું કહે છે જો, આઈ એમ ધ વિટનેસ ઓફ ધ હાર્ડ વર્ક યુ ડીડ ફોર ઇટ. તે આ સફળતા માટે કેટલું હાર્ડ વર્ક કર્યું હતું એનો હું સાક્ષી પણ છું. ઇટ મીન્સ કે મેં જોયું છે કે તું કેટલું હાર્ડ વર્ક કરતો હતો. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. આ બદલ મને તારી ઉપર પ્રાઉડ ફીલ થાય છે. માય પેરેન્ટ્સ આર ઓલ્સો વેરી હેપી ટુ હિયર ઓફ યોર ગ્રાન્ડ સક્સેસ. વિશેષમાં એવું પણ લખી શકાય કે મારા માતા પિતાને પણ આ ભવ્ય સફળતા બદલ ખૂબ આનંદ થયો છે. યોર સક્સેસ ઇઝ રિયલી રિમાર્કેબલ. ખરેખર આ સફળતા નોંધનીય છે. યુ ડીડ નોટ વેસ્ટ યોર ટાઈમ. સફળતા માટે જરૂરી બાબત કે સમયનો બગાડ ન કરવો એ તે બરોબર કર્યું છે. યુ એવોઇડેડ બેડ કંપની. સફળતા મેળવવા માટે એક બીજી અગત્યની બાબત કે ખરાબ સંગતથી દૂર રહેવું એ પણ તે કર્યું છે. આઈ એમ હેપી ઓવર ઇટ. મને આ બાબતથી બહુ ખુશી થઈ છે. યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ મસ્ટ બી ફિલિંગ પ્રાઉડ ઓફ યુ. તારી આ સફળતા બદલ તારા પેરેન્ટ્સ અને ટીચર્સને પણ પ્રાઉડ ફીલ ચોક્કસપણે થતું હશે. લાસ્ટમાં કન્ક્લુઝન તરફ આગળ વધતા આપણે એની સફળતા માટે એને સેલિબ્રેટ કરવા માટે એને ઇન્વિટેશન પણ આપીએ છીએ ક્વેશ્ચન પૂછીને. વેન આર યુ કમિંગ હિયર? તું અહીંયા ક્યારે આવવાનો છે? વિલ સેલિબ્રેટ યોર સક્સેસ ઓન યોર અરાઇવલ. તું જ્યારે આવીશ ત્યારે આપણે તારી જે સક્સેસ છે એનું સેલિબ્રેશન કરશું. લાસ્ટમાં આઈ વિશ યુ મેની મોર સક્સેસીસ ઇન ધ કમિંગ ડેઝ. આવનારા દિવસોમાં તને હજી પણ વધારે સફળતા મળે એવી આપણે એને શુભેચ્છા પાઠવીએ છીએ. લાસ્ટમાં આપણે અહીંયા લખ્યું છે યોર્સ સિન્સરલી રશ્મિ. યોર્સ સિન્સરલીને બદલે યોર્સ લવિંગલી પણ લખી શકાય. અને છેલ્લે ઈમેલ લખનાર જે છે એણે પોતાનું નામ લખ્યું છે. તો આ રીતે આપણે જોયું કે કોઈ પણ ઈમેલને કેવી રીતે ડ્રાફ્ટ કરી શકાય અને કેવી રીતે સૂચના ઉપરથી સબ્જેક્ટ, સેન્ડર, રિસીવર, એના ઈમેલ આઈડી આ બધાનો આઈડિયાઝ લઈ અને પ્રોપરલી સ્ટ્રક્ચર વાઇઝ, ફોર્મેટ વાઇઝ ઈમેલને આપણે ફોર્મ કરી શકીએ. ખાસ કરીને ધોરણ 10 અને ધોરણ 12 બંને બોર્ડની પરીક્ષામાં ઈમેલ રાઇટિંગ આપણને પૂછાય છે. તો એ પર્પઝથી પણ આપણે આની સમજણ મેળવવી ખૂબ જ જરૂરી બને. અને ફ્યુચરમાં પણ જ્યારે આપણે કોઈ વર્ક પ્લેસ ઉપર કામ કરતા હશું, જોબ કરતા હશું, ત્યારે ઈમેલની જાણકારી એ આપણી જોબ માટે બહુ જરૂરી બનશે. તો આઈ હોપ કે યુ ઓલ હેવ અન્ડરસ્ટુડ વેરી વેલ અબાઉટ ધીસ ટોપિક. થેન્ક યુ વેરી મચ.